કચ્છ જિલ્લામાં હાલ ચાલી રહેલી તીવ્ર ગરમી અને હીટ વેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે તેમજ નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જિલ્લાના કેએસડીએચ અને સીએચસીના અધિક્ષકો ડીએચઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી હીટવેવ સામે અસરકારક કામગીરી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જિલ્લામાં કુલ 119 આરોગ્ય સુવિધાઓ કાર્યરત છે, જેમાંથી 104 આઈએલઆર, 95 ડીપ ફ્રીઝર, 134 ઘરેલું ફ્રીજ, 151 કોલ્ડ બોક્સનો ઉપયોગ કરી 11,729 આઈસ પેક ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે, જેથી હીટવેવ અસરગ્રસ્ત દર્દીને તાત્કાલિક સારવાર આપી શકાય। હીટવેવ માટે જિલ્લા હોસ્પિટલ ખાતે 10 બેડ, ઉપજિલ્લા હોસ્પિટલ ખાતે 5 બેડ અને સમુદાય આરોગ્ય કેન્દ્રો ખાતે 2 બેડ એમ કુલ 70 બેડ રિઝર્વ રાખવામાં આવ્યા છે અને કુલિંગ થેરાપી કાર્યરત કરવામાં આવેલ છે। આ ઉપરાંત ઇમરજન્સી સેવા માટે જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ સાથે અન્ય 38 એમ્બ્યુલન્સ ઉપલબ્ધ રાખવામાં આવી છે। જિલ્લા આરોગ્ય તંત્રના જણાવ્યા અનુસાર ગરમીના આ સમયમાં શરીરને હાઇડ્રેટ રાખવું અત્યંત આવશ્યક છે। તરસ ન લાગે તો પણ નિયમિત અંતરે પૂરતું પાણી પીવું આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી છે। ગરમીથી બચવા નાગરિકોને બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન બહાર જવાનું ટાળવા, બહાર જતા સનગ્લાસ, ટોપી અથવા છત્રીનો ઉપયોગ કરવા, ઢીલા અને સુતરાઉ કપડાં પહેરવા, હળવો અને સુપાચ્ય ખોરાક લો અને બહારનું ખાવાનું ટાળવા, બાળકો અને વડીલોનું વિશેષ ધ્યાન રાખવા, ડાયાબિટીસ અને હાઇપરટેન્શન ધરાવતા દર્દીઓ નિયમિત દવાઓ લેતા રહેવા, હીટ સ્ટ્રોકના લક્ષણો જણાય તો તરત સારવાર લેવા, માથાનો દુખાવો, ચક્કર આવવું, નબળાઈ, ઉલટી કે ઝાડા જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં સંપર્ક કરવા, તરબૂચ, કાકડી, નારંગી, નાળિયેર પાણી અને લીંબુ પાણીનું સેવન કરવા અને અતિ ઠંડા પીણા ટાળવા જણાવાયું છે। કચ્છી ભાનુશાલી ઉદ્ધવરામ સત્સંગ મંડળ દ્વારા સેવાધામ રાતા તળાવ ખાતે આવેલ આઈ આશાપુરા માતાજી મંદિરના 32મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારના 9 કલાકેથી ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી। પૂર્ણ વિધિ વિધાન સાથે મંત્રોપચાર અને શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપિત દેવતા પૂજન, શિખર પૂજન, ધ્વજારોહણ, તળાવ પૂજન તથા હોમ હવન, ગૌમાતા પૂજન, આરતી, માતાજીના નૈવેદ્ય કરવામાં આવ્યા હતા, જેના આચાર્ય પદે શાસ્ત્રી જીતેન્દ્ર મણિશંકર જોશી તેમજ પૂજારી કેશવગીરી અને સહાયક ભૂદેવ ઉપસ્થિત રહ્યા હતા। આ હોમ હવનમાં 15 દંપતીઓએ પૂજન વિધિનો લાભ લીધો હતો। હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભાવિકો દ્વારા યજ્ઞ આહુતિ આપવામાં આવી હતી। નાળિયેર હોમ અને હવન પૂર્ણાહુતિ બાદ પધારેલા સૌએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। અત્રે પધારતા સૌ ભાવિકોને ઢોલ અને શરણાઈથી સત્કારવામાં આવતા આયોજનની ખૂબ જમાવટ થઈ હતી। આ આયોજનમાં પધારેલા વાલરામજી મહારાજ પાંજરાપોળના આધુનિકરણના દાતા એવા રેખાબેન નિલેશભાઈ મંગે દ્વારા પાંજરાપોળને વૃંદાવન બનાવવાની ઉત્સુકતા સાથે સૌપ્રથમ પૂર્ણ સંકુલમાં પાંજરાપોળ નૂતનીકરણના ભાગરૂપે હજારોની સંખ્યામાં વૃક્ષારોપણની શરૂઆત કરવામાં આવશે અને આધુનિકરણ પ્રત્યે પોતાનો પૂર્ણ રાજીપો વ્યક્ત કર્યો હતો। આશાપુરા માતાજી મંદિર જીર્ણોદ્વારના યજમાન એવા રાજેશ નંદા સાથે પધારેલા સુરેશ નંદા અને કનૈયાલાલનું પણ સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। બપોર બાદ રાબેતા મુજબ માનવતાના મેળા અને ભાઈચારાના ભેરપા સમાન મેળા મલાખડાની શરૂઆત કરવામાં આવી હતી। કાર્યક્રમ પ્રમુખ સતીશ ચાંદ્રા, મેળાના ઉદ્ઘાટક હરેશ રામજી કટારિયા, ઉમરસિંહ શિવજી મંગે તથા આયોજન મહાપ્રસાદના દાતા જયશ્રીબેન નવીનભાઈ ભદ્રા, દેશ મહાજનના પ્રમુખ દામજીભાઈ મંગલદાસ જોઈસર, દેશ મહાજનના મહિલા પાંખના જશોદાબેન ભાનુશાલી, સંસ્થાના પ્રમુખ હરિભાઈ શંકરલાલ કટારમલ, કચ્છ એકમના પ્રમુખ વસંતભાઈ ચાંદ્રા, જયેશ વડોર, નરેન્દ્ર વાલજી પાચાણી વગેરે ઉપસ્થિત આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી બખ મલાખડાની શરૂઆત કરવામાં આવી હતી। બખ મલાખડામાં સલીમજત કુલરા, અશરફ અબડા જખો, ઉમરજત કુલરા, મુબારક મોકરસી ભદ્રાવાડ, ઇમરાન નોતિયા દયાપર, મજીદ સુમરા વાલકા અને સલેમાન ઉઠાર જખો વિજેતા રહ્યા હતા। વિજેતાઓને પ્રથમ મોટરસાયકલ, દ્વિતીયને 21,000, તૃતીયને 11,000, ચતુર્થને 9,100, પાંચમાને 5,100 અને છઠ્ઠાને 5,100 આપવામાં આવ્યા હતા। મેળા મલાખડા નિર્ણાયક સમિતિમાં છત્રસિંહ જાડેજા, ઇબ્રાહીમ મંદરા, હાજી દાઉદ પઢિયાર, ઈશાકભાઈ હિંગોરા, સાલેમ અહમદ પઢિયાર, સિકંદર જે લુહાર, ઈશ્વરસિંહ જાડેજા વિંજાણ, ગજુભા ભીખુભા જાડેજા, પ્રફુલભાઈ ગજરા, જકરિયાભાઈ હિંગોરા અને સાલેમ અહમદ મંદરા રહ્યા હતા। સંસ્થાના આમંત્રણને માન આપી અને આયોજનની શોભામાં અભિવૃદ્ધિ કરનારા સેવા સમાજ ટ્રસ્ટના શંભુરામ ધનજી માવ, રણછોડભાઈ નંદા તથા ગાંધીધામ મહાજનના હરેશ રવજીભાઈ ભકડ તથા મોહનભાઈ ભાજુડા, અશોક ભાનુશાલી, પરસોત્તમ દામા, નાનજીભાઈ દામા, લીલાધર ગોરી, વિનોદ ભાનુશાલી, નલિયાથી પરેશ વાલજી જોઈસર, મહેન્દ્ર દામા, ચંદુભાઈ ભાનુશાલી, આ સાથે કાંતિ પટેલ હમીરપર, કાનજીભાઈ મંગે, શંકરભાઈ કરીદા,
નખત્રાણા રવજીભાઈ છાભૈયા બેંગ્લોર, આઈશ્રી દેવલમાં જીવદાસ સત્સંગ સમિતિ ભુજના સભ્યો, લોક સાહિત્યકાર રાજેશ ગઢવી, સામાજિક આગેવાન પીસી ગઢવી, નીતિન ગજરા માધાપર, નયન કુરબડા અંજાર, ભરત કાનજી મંગે બારડોલી, સંજય ભાનુશાલી રાજકોટ, મહેન્દ્ર ભાનુશાલી નુંધાતળ, ખીમજીભાઈ મોથાળા, ગોવિંદ માવ બીટા, મહેશ નંદા બીટા, ભવાની પરથી ગોવિંદભાઈ હંજરડા, કિશોરભાઈ ગોરી તથા કિશોરભાઈ નંદા તથા પંછી ગ્રુપના સભ્યો આ સિવાય કચ્છ કડવા પાટીદાર સમાજના વિવિધ ગામોના ભાઈઓ જીતુ ભાનુશાલી મઉ, રમણીક શાહ, સાંધણ હમીરપર, નલિયા તેરા બીટા, ભવાની પર મોથાળા, બાલાચોડ વગેરે ગામોના મહાજન મંડળના સભ્યો તથા 18 વર્ણના સામાજિક આગેવાનો સાથે કેમજીભાઈ ગોરી, જીતુભા ભાનુશાલી, જયંતિ પટેલ, ચિયાસર સાથે સંસ્થાના પ્રેમજીભાઈ પુનાવાલા, રામજીભાઈ ધુકેર સાથે સંસ્થાના સ્થાપક મનજી બાપુની ખાસ ઉપસ્થિતિમાં મેળાની ભારે જમાવટ જોવા મળી હતી. સાથે રમેશભાઈ મહેશ્વરી ગાંધીધામ, મહેસોજી સોઢા, પરેશસિંહ બનુભા જાડેજા સણોસરા, શિવજીભાઈ મહેશ્વરી, જેપી ગોર નલિયા, દેવજીભાઈ કોલી કુલરા, દામજીભાઈ ભદ્રા આદિપુર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કચ્છી ભાનુશાલી સત્સંગ મંડળ મુંબઈ અને વાલરામજી મહારાજ પાંજરાપોળની ભગીની સંસ્થા સદગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આયોજનમાં સંસ્થાના મોહન ચત્રબોજ ગોરી માંડવી, જયંતિ ભદ્રા સાંધાણ, મહેશ મંગે ગઢવાડા, કિશોર માવ નરેડી, વસંત નંદા બાલાચો, હિંમત માવ નરેડી, જગદીશ મંગે હમીરપર, મેહુલ પટેલ ચિયાસર, કરણ માવ નરેડી, દિનેશ ચુનડા બીટા, વિપુલ માવ, જુમા ઇબ્રાહીમ, પ્રેમજી કોહલી, દયા મહેશ્વરી સાથે સંસ્થાના તમામ સ્થાનિક કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. સંચાલન અને આભાર વિધિ છત્રસિંહ જાડેજા અને અરવિંદભાઈ માવે કરી હતી. 32મો આપણા આસામ રમાનો પાટોત્સવ ચાલુ છે હમણાં, ને ઓછામાં ઓછા સ્ટાર્ટિંગમાં તો હું બી ત્યાં નહોતો ત્યારની વાત છે કે નાના એક રૂમથી આ સ્ટાર્ટ થયેલું. આજે ઓછામાં ઓછું 100 એકર જમીન છે, 6500 થી 6600 પશુ છે, પશુધન છે આપણી પાસે, એનો નિભાવ થાય છે. અને સાથે દાતાશ્રીઓની મહેરબાનીથી બધું અન્ન ક્ષેત્ર બી ચાલે છે. સાથે મારી બાજુમાં ચાંદ્રા પરિવાર, કસરત પશુધન ચાંદ્રા તથા મંગે પરિવાર, હમણાં જે આપણે ગૌશાળા બનાવી દે છે નિલેશભાઈ, રેખાબેન નિલેશભાઈ મંગે, એ ઓછામાં ઓછા 70 થી 75 કરોડના ખર્ચે બનાવી રહ્યા છે. આપણે ત્યાં એક મોટું ધામ બની રહ્યું છે. આજે ઈ આસામરામાના પ્રાગટ્યમાં સવારના બધા યજ્ઞની પૂર્ણતિ થઈ અને સાથે હવે સાંજના આપણો બધો પ્રોગ્રામ છે મેળા મલાકડા બક જેને આપણે કહીએ કચ્છમાં, એ બધું આજે સાંજના 4 વાગ્યા પછી ચાલુ થશે, જેમાં મુસ્લિમ ભાઈઓ બી સાથે હશે. આપણો મેળો મલાકડો મળે એટલે હિન્દુ મુસ્લિમનો ભાઈચારાનો એક મેળો કહેવાય. ભગવાન ઓધોરમાપા કરીએ તો એડો ને એડો એનથી વિશેષથી એડો હશે ઈચ્છા એને ઓધોરમાપા એ કરીંदा 100% એડો કરીंदा. ત્યાંથી હશે ઓધોરમાપા કે મંજિર થાય ત્યાંથી બોરા સુખી જયું, એકદમ સુખી. અમે અબડાસાના જ છીએ એટલે રાતા તળાવ તો પેલા આવે અબડાસામાં જાતા તો દર્શન કરેલા હતા. અને એક સમય એવી પ્રેરણા ભગવાન ખુદ કરે છે કે તમે ત્યાં જાઓ. એમ નોર્મલી આપણે આવતા જ હોઈએ, પણ ક્યારેક જે પ્રેરણા થાય એ જેમ પાટીદારભાઈએ કીધું કે રેલી નીકળીને અમે જોયું તો અમને પ્રેરણા થઈ ગઈ. અમારે નાથદ્વારા મંદિરમાં ત્યાં 6 ગૌશાળાઓ ચાલે છે શ્રીનાથજી, તો ત્યાં પણ અમારી સેવા ચાલુ જ હતી. અને એ સેવાની સાથે સાથે પ્રેરણા થઈ કે અહીંયા પણ આપણે કંઈક બનાવવું જોઈએ. તો બનાવવામાં એવું છે, ગૌશાળા તો બહુ સારી રીતે ચાલી રહી છે, ગૌધનનો પણ સારો નિભાવ થઈ રહ્યો છે બધા દાતાઓ અને ટીમ સાથે. પણ જે પ્રેરણા આવી એ વૃંદાવન ધામ સાથે આપણે ગૌશાળાને આધુનિક બનાવવાની, કે ગાયોને હજી આપણે સારો ગૌવંશનો નિભાવ કઈ રીતે કરી શકીએ એના ઉપર સતત અધ્યયન કર્યા પછી આપણે આ નિર્ણય લીધો કે આને આપણે આધુનિક બનાવીએ, પણ આધુનિકતાની સાથે વૈદિક સંપૂર્ણ રીતે વૃંદાવન ધામની આપણે અહીંયા સ્થાપના કરીએ, જેથી કરીને કૃષ્ણ ભગવાનને જે પ્રિય છે, ગૌવંશ છે, ગોવાળ છે, વૃંદાવન છે, જે ત્રણેય વસ્તુને આપણે અહીંયા બનાવીએ છે, પણ એને હજી સુંદર રૂપે આપણે બનાવી શકીએ છીએ. સદગુરુ એટલે અમારા ગુરુ છે વલ્લભકુળ. અમે વૈષ્ણવ ધર્મ પાડીએ છીએ. શ્રી વલ્લભાધીશ એટલે ભૂમંડલેશ્વર આચાર્ય કહેવાય, જેમનો જન્મ જ ઠાકોરજીની સેવા માટે થયો હતો. ચંપારણ્યમાં એમનો જન્મ થયો ત્યારે મુગલોનો આતંક હતો. એ મુગલોના આતંકમાં જંગલમાં એમનો જન્મ થયો. એમને શ્વાસ નતા લીધા. એના માતા પિતા એમને જંગલમાં મૂકી ગયા અને કંઈક શોધવા ગયા આજુબાજુ કે હજી આપણે કઈ રીતે સુરક્ષિત રહી શકીએ.
ત્યારે કુદરતી જ્વાલા અગ્નિનો કુંડ થઈ ગયો વલ્લભાધીશના જન્મથી, અને વલ્લભાધીશનો જન્મ આ રીતે થયો. ગાંધીધામના શ્રીરામ ગ્રુપ દ્વારા ગુરુગ્રામમાં ગોલ્ડ કોર્સ રોડ પર ધ ફાલ્કન નામના અત્યાધુનિક લક્ઝરી રહેણાંક પ્રોજેક્ટની લોન્ચ કરાયું હતું, જેથી હર્ષ અને ગૌરવની લાગણી અનુભવાઈ હતી. રિયલ એસ્ટેટ ડેવલપર ડેલકોર આ ઉત્તર ભારતનો પ્રથમ યુ બ્રાન્ડેડ પ્રોજેક્ટ છે, જેના ઇન્ટિરિયર પ્રકાર ડિઝાઇનર ફિલિપ સ્ટાર્ક દ્વારા અને આર્કિટેક્ચર યુએચએ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ સિંગલ આઇકોનિક ટાવરમાં આશરે 6 અલ્ટ્રા લક્ઝરી 3 BHK અને 4 BHK ઘરો હશે. કુલ 3,60,000 સ્ક્વેર ફૂટ બાંધકામ સાથેનો આ પ્રોજેક્ટ છે. અદ્યતન સુવિધાઓ સાથેનો આ ભવ્ય અને અત્યાધુનિક લક્ઝરી રહેણાંક પ્રોજેક્ટ છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.